વારંવાર નુકસાની વેઠતા ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ફૂલોની ખેતી કરી અને સારો ભાવ મેળવી રહ્યા છે। ચુડા તાલુકાના મોરવાડ ગામના ખેડૂત 5 વીઘા જમીનમાં શાકભાજી અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ ઉપજ મળતી ન હોવાથી હવે 2 વીઘા જમીનમાં ગલગોટાના ફૂલોની ખેતી કરે છે। બકાલું કરું છું અને કપાય વાવતો પણ કપામાં બરોબર જામ્યું નહીં, એટલે પછી વણ તો ફૂલ વાયા છે। કેવો ભાવ મળે ફૂલનો? ફૂલના 70-80 રૂપિયા મળે છે। ક્યાંથી હુજ્યું ફૂલ વાવાય? એવું થયું, આ હંધાય વાવતા હતા કે જાતા ને સાયલા સુરનગર બકાલું લઈને, તો એવું થયું કે લેને ફૂલ વાવી, તે ફૂલ વાયા પછી। ક્યાં ક્યાં ફૂલ વાવ્યા? ફૂલ વાયા છે, પીળા વાયા છે અને કેસરી વાયા છે। ક્યાંથી રોપા લાયા? રોપા લાયા છે આમ રામદેવગઢ લાયા છે, પણ ઈવડે હિંમતનગર થી લાવે છે। કેવો ભાવ મળે? ભાવ તો સારો મળે છે। શું બીજા ખેડૂતને શું કહે છે? બીજા ખેડૂતને વાવે તો હંધાય ને સારું, આમાં શું સારું જ કહેવાય ને, ખેડૂતને શું વાંધો છે। રોજે રોજનો ભાવ? હા, રોજે રોજનો નવા ભાવ મળે। તો મેં કપાસ વાવી, પણ એવું થયું કે ફૂલમાં અખતરો કરવી। કેટલા વીઘામાં વાવી? બસ 2 વીઘામાં હે, એમાં કેસરી વાયા હે અને પીળા વાયા છે લેમન। પૈસા કેવી રીતના મળે? પૈસા ભાવ પ્રમાણે સિઝનમાં જે ભાવ હાલતો, સિઝનમાં નવરાત્રીમાં દિવાળીમાં વધારે ભાવ હોય, હરાજમાં ને એવામાં ઓછો ભાવ હોય। ક્યાં ક્યાં લઈ જાય માણસો લેવા? ક્યાં ક્યાંથી આવે? લેવામાં તો અત્યારે સુરનગર ને સાયલા 2 જગ્યાએ દેવી છે। કેવો ભાવ મળે? ભાવમાં અત્યારે 70 રૂપિયા હે કિલોના। તો સારો ભાવ। અત્યાર સુધી કેટલા વેચે? અત્યાર લગીનમાં બસ હજુ ચાલુ થયા, પણ તો 500 કિલો વેચી દીધા। સારી આવક કહેવાય। હા, કપાસ કરતા આમ સારું।